હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર, જેમાં જનરલ નોલેજ સ્પેશિયલ. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સુધારાવાળી જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેની અંદર પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષકની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો આ વિડીયોમાં તમે તેની સંપૂર્ણ માહિતી મેળવશો. આ જગ્યાઓ કઈ રીતના ભરવાની છે, શું ક્વોલિફિકેશન રહેશે, વય મર્યાદા કેટલી છે, પગાર ધોરણ શું છે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમે મેળવશો. તો આ વિડીયો શરૂથી અંત સુધી જોશો. સૌપ્રથમ કુલ જગ્યાઓ 776 છે, જેમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટરની કુલ જગ્યા 671 છે. હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી કે અધિક્ષકની કુલ જગ્યા 105 છે. હવે આ જગ્યાઓ અનામત પ્રમાણે કઈ રીતના વહેંચવામાં આવી છે તેની માહિતી જોઈ લઈએ. સૌપ્રથમ પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 માટે 671 જગ્યા છે, જેમાં 271 જગ્યા બિન અનામત છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે EWS માટે 70 જગ્યાઓ છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ SCBC માટે 171 સીટ અનામત રહેશે. અનુસૂચિત જાતિ SC કેટેગરી માટે 46 જગ્યાઓ અનામત રહેશે. અનુસૂચિત જનજાતિ ST કેટેગરી માટે 113 જગ્યાઓ અનામત રહેશે. હવે આ જગ્યાઓમાં મહિલાઓ માટે અનામત જોઈએ તો બિન અનામત મહિલાઓ માટે 89, SCBC અનામત આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે 23, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે 57, અનુસૂચિત જાતિ SC કેટેગરી માટે 16, અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 37 અને કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકો માટે 67 અને દિવ્યાંગ માટે 19 સીટ અનામત રાખવામાં આવી છે. હવે હિસાબનીશ ઓડિટર, પેટા તિજોરી અધિકારી, અધિક્ષક વર્ગ 3 માટે કુલ જગ્યાઓ 105 છે, જેમાં બિન અનામત 44, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 10, SCBC સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 27, અનુસૂચિત જાતિ SC માટે 8 સીટ, અનુસૂચિત જનજાતિ ST કેટેગરી માટે 16 જગ્યાઓ અનામત રહેશે. જ્યારે મહિલાઓ માટેમાં બિન અનામતમાં 14 જગ્યાઓ, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 4 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે SCBC માટે 9 જગ્યા, અનુસૂચિત જાતિ SC કેટેગરી માટે 3, અનુસૂચિત જનજાતિ ST કેટેગરી માટે 5, માજી સૈનિકો માટે 10 અને આ ભરતીમાં દિવ્યાંગ માટે કોઈ સીટ અનામત રાખવામાં આવી નથી. આ જે જગ્યાઓ ભરવાની છે તે નાણાં વિભાગ અને હિસાબી અને તિજોરી નિયામકશ્રીની કચેરીમાં ભરવાની છે. આગળ વધીએ મિત્રો. કોણ અરજી કરી શકે? શૈક્ષણિક લાયકાત સ્નાતક, વય મર્યાદા 35 વર્ષ. પગાર ધોરણ જોઈએ. પેટા હિસાબનીશ અને સબ ઓડિટર માટે 26,000 5 વર્ષ માટે ફિક્સ, જ્યારે હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક માટે 49,600 5 વર્ષ માટે ફિક્સ. હવે કોણ અરજી કરી શકે? તેમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક હોવા જોઈએ, જેમાં BCom જેના કોઈ વિષયની જરૂરિયાત આપવામાં આવી નથી, જ્યારે BBA અને BCAમાં પણ કોઈ વિષય નથી, કારણ કે આ ગાણિતિક પ્રક્રિયાઓની જગ્યા હોવાથી તેમને ભણવામાં તેજ આવે છે. BScમાં ગણિત અને આંકડાશાસ્ત્ર વિષય સાથે જો કોઈ સ્નાતક હોય તો એપ્લિકેશન કરી શકે છે. BAમાં અર્થશાસ્ત્ર વિષય સાથે જો કોઈ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક હોય તો આ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. અરજી કરવા માટેની મુદત તારીખ 2/6/2026થી 30/6/2026. ફી ભરવાની છેલ્લી તારીખ 2/7/2026. આગળ વધીએ મિત્રો. પરીક્ષા ફીનું માળખું જોઈએ. પ્રાથમિક પરીક્ષા. આ પરીક્ષાઓ 2 તબક્કામાં લેવાની છે. પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ, જેમાં બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી રહેશે, જ્યારે અનામત વર્ગ તમામ વર્ગની મહિલા, SC ST OBC EWS અને માજી સૈનિકો માટે 400 રૂપિયા ફી રહેશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા, મેઇન પરીક્ષા જ્યારે લેવામાં આવશે ત્યારે બિન અનામત વર્ગના ઉમેદવારો પાસેથી 600 રૂપિયા ફી અને અનામત વર્ગના તમામ મહિલા, SC ST OBC EWS અને માજી સૈનિકો માટે 500 રૂપિયા ફી
લેવાની રહેશે. નોંધ આમાં ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. વયમર્યાદા જોઈએ. ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. હવે ઓછામાં ઓછી 20 વર્ષ છે, પરંતુ 35 વર્ષમાં વયમર્યાદામાં જે છૂટછાટ આપવામાં આવી છે તેની વિગતો જોઈએ. બિન અનામત પુરુષ માટે વધુમાં વધુ 35 વર્ષ, મહિલાઓ માટે 40 વર્ષ. અનામત કેટેગરીમાં પુરુષ માટે 40 વર્ષ, મહિલાઓ માટે વધુમાં વધુ 45 વર્ષ. માજી સૈનિકો માટે પુરુષો માટે 45 વર્ષ અને મહિલાઓ માટે પણ 45 વર્ષ. એમાં 3 વર્ષ તેમના નોકરી દરમિયાન પછીના પણ વધારાના એમને મળવાપાત્ર છે. જ્યારે દિવ્યાંગ પુરુષ માટે બિન અનામત 45 વર્ષ અને અનામત માટે પણ 45 વર્ષ. મહિલાઓમાં અનામત હોય કે બિન અનામત હોય, દરેકની વધુમાં વધુ ઉંમર 45 વર્ષ નક્કી કરવામાં આવી છે. પ્રશ્નપત્રનું માળખું. પહેલાં પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ, એક જ પેપર રહેશે, MCQ ટાઈપનું, જેમાં વિષય જનરલ સ્ટડીઝ હશે. કુલ ગુણ 150 હશે અને સમય 2 કલાક રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષા મેઇન પરીક્ષા જે છે તેની અંદર 2 પેપર રહેશે. પરીક્ષા પદ્ધતિ હશે વર્ણનાત્મક. વિષય પહેલું પેપર હશે ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું, જ્યારે બીજું પેપર હિસાબી પદ્ધતિ અને ઓડિટિંગનું હશે. બંને પેપરમાં કુલ ગુણ રહેશે 100 અને સમય રહેશે 3 કલાક બંને પેપરનો. પ્રથમ પરીક્ષામાં 40% ગુણ સાથે પાસ થવું જરૂરી છે. બીજી પરીક્ષામાં પણ 40% ગુણ સાથે પાસ થવું જરૂરી છે. બીજી પરીક્ષામાં દરેક પેપરમાં 40 માર્ક્સ સાથે પાસ થવું જરૂરી છે. આગળ વધીએ મિત્રો. અરજી કેવી રીતે કરી શકાય? તો અરજી માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવી છે, તમને સ્ક્રીન પર દેખાય છે. ઓજસ વેબસાઇટ પર જઈ અને તમે એપ્લિકેશન કરી શકો છો. મિત્રો, તમે તમારું જનરલ નોલેજ વધારવા માંગતા હો તો આ ચેનલ પર જનરલ નોલેજ ક્લાસ, જેમાં 40થી વધારે વિડીયોમાં તમને 1000થી વધુ પ્રશ્નોના પ્રેક્ટિસ માટેના જનરલ નોલેજના મૂકવામાં આવ્યા છે, તો તેને જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને જો તમે આવા માહિતીસભર વિડીયો જોવા માંગતા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો.